વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ એનું યુનિટ 1 આપણે ભણી રહ્યા છે. એમાં હવે આપણે 6th નંબરના ક્વેશ્ચન સુધી પહોંચ્યા છે. ક્વેશ્ચન છે એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ઓબી. ઓબીનું શું મહત્વ છે? ઓબી કોઈ પણ સંસ્થા માટે કેટલું મહત્વ ધરાવે છે અને ઇન જનરલ પણ ઓબીનું શું મહત્વ છે આપણે એ ક્વેશ્ચન અહીં આગળ સમજીશું. અ સ્ટડી ઓફ ઓબી ઇઝ બેનિફિશિયલ ઇન સેવરલ વેઝ. સેવરલ એટલે કેટલીક રીતના ઓબીનું જે મહત્વ છે આપણને કેટલીક રીતના એ હેલ્પફુલ થઈ શકે છે. ઇન ધ ફર્સ્ટ પ્લેસ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર પ્રોવાઇડ્સ રોડમેપ ટુ અવર લાઈફ્સ ઇન ઓર્ગેનાઇઝેશન. જે ઓબી જે છે ને આપણી લાઈફ ઓર્ગેનાઇઝેશનમાં કેવી રહેશે, કેવી રહેવી જોઈએ એના માટેનો આપણને એક રોડમેપ, એક આખો પ્લાન આપે છે. એવરી વન ઓફ અસ હેઝ એન ઇનહેરિટન્ટ નીડ ટુ નો અબાઉટ વર્લ્ડ ઇન વિચ વી લીવ. આપણે બધાની એક જન્મજાત ઈચ્છા હોય કે આપણે જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયાના વિષયમાં આપણે જાણીએ, એના વિષયમાં જાણકારી આપણને હોવી જોઈએ કે આપણી આસપાસના લોકો કેવા છે, આપણા કલીગ્સ કેવા છે, પિયર્સ કેવા છે, આપણા સબઓર્ડિનેટ કેવા છે, સુપિરિયર કેવા છે, આ બધાના વિષયમાં આપણને જાણવાની ઈચ્છા થાય. ઓકે, this is particularly true in organization as they have a profound effect on our actions and behavior. અને આ વસ્તુ ખાસ વધારે ક્યાં જોવા મળે છે? આનો વધારે પ્રભાવ ક્યાં જોવા મળે છે? ઓર્ગેનાઇઝેશનમાં. કારણ કે ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો સાથે આપણે કામ કરીએ છીએ એ બધા લોકોની અસર આપણા ઉપર પડતી હોય છે, આપણા બિહેવિયર પર એ બધાની અસર પડતી હોય છે. એટલે એની તો ખાસ આપણે જાણકારી જોતી જ હોય કે ભાઈ આપણા આડોશ પડોશના લોકો કેવા છે, આપણા સબઓર્ડિનેટ કેવા, સુપિરિયર કેવા, આ બધા લોકોના વિષયમાં આપણે જાણકારી વધારે મેળવવાની ઈચ્છા થાય. ઓકે, નેક્સ્ટ લેટ અસ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓબી વિથ ફોલોઈંગ પોઈન્ટ્સ. ઓબીનું જે મહત્વ છે એ નીચેના પોઈન્ટ્સ પરથી હવે આપણે જરા સ્પષ્ટ કરીશું. ચલો, પહેલો પોઈન્ટ શું આપ્યો છે? ઓબી પ્રોવાઇડ્સ અ રોડમેપ ટુ અવર લાઈફ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓબી શું આપે છે આપણને? ઓબી શું આપે છે? રોડમેપ આપે છે કે ઓર્ગેનાઇઝેશનમાં આપણી લાઈફ કેવી હોવી જોઈએ એનો શું આપી દેશે આપણને? રોડમેપ. ઓબી પ્રોવાઇડ્સ અ રોડમેપ ટુ અવર લાઈફ્સ, ટુ ધ લાઈફ્સ ઓફ પીપલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ધ રોડમેપ ઇઝ provided in terms of various organization events. ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં જે અલગ અલગ ઇવેન્ટ્સ થાય છે અથવા થવાની છે એના સંદર્ભમાં આપણે શું કામ કરવાનું રહેશે એનો રોડમેપ આપણને આપશે. This roadmap guides the people about how to handle the pressure in various situations and how to respond perfectly so as to create a more functional, less stressful and career advancing behavior. આ જે ઓબી છે આપણને કેવો રોડમેપ આપે છે જેનાથી લોકો જાણી શકે હાઉ ટુ હેન્ડલ પ્રેશર. ઓબીના રોડમેપથી આપણને એવું ખબર પડશે કે આપણે કોઈ પ્રેશરવાળી સિચ્યુએશનમાં હોઈએ, કોઈ બહુ તણાવવાળી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં હોઈએ તો એ સિચ્યુએશનમાં કેવી રીતના ડીલ કરવાનું, એમાં કેવી રીતના કામ કરવાનું, સિચ્યુએશન એન્ડ હાઉ ટુ રિસ્પોન્ડ પરફેક્ટલી, અને એમાં રિસ્પોન્ડ કેવી રીતના કરવું. કેટલાય લોકો જોજો, તમે માર્ક કરજો, થોડો ઘણો પ્રેશરમાં આવે ને તો માણસ જબરજસ્ત કામ કરશે. બહુ વધારે પડતા પ્રેશરમાં આવી જાય ને તો વ્યક્તિ કામ જ નહીં કરી શકે, અને બિલકુલ પ્રેશર નહીં હોય ને ત્યારે સહેજે કામ નહીં કરે. આનો મતલબ શું થયો? બહુ જ ઓછું પ્રેશર હશે ને તોય માણસ કામ નહીં કરતો, બહુ વધારે પ્રેશર હશે તો કામ કરી નહીં શકે. તો કેવું હોવું જોઈએ? મોડરેટ પ્રેશર હોવું જોઈએ. એને કામ ચેલેન્જિંગ લાગવું જોઈએ અને સાથે સ્ટ્રેસફુલ ના લાગવું જોઈએ. અને કદાચ કોઈ સમય પ્રેશર આવી પણ રહ્યું છે તો એ પ્રેશરને કેવી રીતના હેન્ડલ કરવાનું એની અંદર સમજણ હોવી જોઈએ. ચલો જુઓ આગળ. એન્ડ નેક્સ્ટ લખે છે એમાં કે ભાઈ આ કેવી રીતના રિસ્પોન્ડ કરવાનું જોઈએ અને પરફેક્ટલી આગળ જાણકારી મળતી હોય છે એનાથી શું થઈ શકશે? To create a more functional, less stressful and career advancing behavior એ તૈયાર થઈ શકશે આ રોડમેપની મદદથી. If there is no roadmap, કદાચ જો આવું ઓબીનો કોઈ રોડમેપ આપણી પાસે ના હોય, people may not be able to handle the pressure and respond properly. એની પાસે રોડમેપ ના હોય તો
તો એને પ્રેશર કેવી રીતના હેન્ડલ કરવાનું, કેવી રીતના રિસ્પોન્ડ કરવાનું એને નહીં ખબર પડે, અને અલ્ટિમેટલી એનું પરિણામ શું આવશે? સો દે મે બી ફ્રસ્ટ્રેટેડ એન્ડ દે મે અવોઇડ ધ વર્ક. એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જશે અને કામ કરવાનું શું કરશે? ટાળશે. કામ કરવાનું એ લોકો ગુલ્લી મારશે. આવું ના થાય એના માટે શું જરૂરી છે? એક ઓબીનો રોડમેપ જરૂરી છે. રોડમેપનો મતલબ એવું સમજો, પર્ટિક્યુલરલી તમને ઓબીની મદદથી એવું જાણકારી મળશે કે ચોક્કસ કયા પ્રકારે તમારે બિહેવ કરવું જોઈએ. ઓબીની અંદર આપણને એવી જાણકારી મળશે કે તમે જ્યારે કંપનીમાં કામ કરો છો તો કંપનીની અંદર તમારે લોકો સાથે કેવી રીતના બિહેવ કરવાનું. કદાચ કોઈ પ્રેશરવાળી સિચ્યુએશન આવી જાય તો એ પ્રેશરમાં તમારે રિસ્પોન્ડ કેવી રીતના કરવાનો. ઘણીવાર તમે માર્ક કરજો, લોકો પ્રેશરમાં આવે ને તો બહુ જ ખોટા ડિસિઝન લેવાના ચાલુ કરી દેશે. ઘણા ના કરવાના ખોટા કામો એનાથી થઈ જાય, ખોટી હેબિટ્સ ડેવલપ કરી લેતા હોય છે. તો આ બધા પ્રોબ્લેમ થાય કે નહીં થતા? આ ક્યારે થાય છે? જ્યારે વધારે પડતું પ્રેશર હોય છે ત્યારે. તો આ ઓબીની મદદથી આપણને ખબર પડે કે પ્રેશર વધારે હોય તો એ સમયમાં આપણે શું કરવું, કેવું રિસ્પોન્ડ કરવું, કેવું રિએક્ટ કરવું એની જાણકારી મળશે. તો આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ઓબી યુઝિસ સાયન્ટિફિક રિસર્ચ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રિડિક્ટ ઓર્ગેનાઇઝેશનલ લાઈફ. ઓબી શેનો ઉપયોગ કરે છે? સાયન્ટિફિક રિસર્ચ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રિડિક્ટ ઓર્ગેનાઇઝેશનલ લાઈફ. કે કોઈ એમ્પ્લોયની ઓર્ગેનાઇઝેશનલ લાઈફ કેવી રહેશે એને પ્રિડિક્ટ કરવામાં, અન્ડરસ્ટેન્ડ કરવામાં સાયન્ટિફિક રિસર્ચનો, સાયન્ટિફિક ટેકનિક્સનો, મેથડ્સનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. થ્રુ સાયન્ટિફિક રિસર્ચ ઓબી કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રિડિક્ટ વોટ પીપલ વિલ ડુ ઇન વેરિયસ સિચ્યુએશન્સ એન્ડ કન્ડિશન્સ. ઓબીની મદદથી એવું જાણી શકાય કે લોકો અલગ અલગ સિચ્યુએશનમાં કેવું બિહેવ કરશે, કેવું રિએક્ટ કરશે, લોકો કેવો રિસ્પોન્ડ કરશે, એ ઓબીની મદદથી આપણે જાણી શકીએ છીએ. ચલો એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું તમને. આમાં એક સાયકોલોજીકલ મુદ્દો પણ આવી જાય છે, બરાબર? લોકોનું બિહેવિયર સમજવામાં કેવો મસ્ત કામ કરી શકાય, કેવી રીતના સાયકોલોજીને આપણે અફેક્ટ કરી શકીએ છીએ, ધ્યાનથી સમજો. એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એકવાર એક હસબન્ડ અને વાઈફ એક બેઝબોલની મેચ જોવા માટે ગયા. શું જોવા માટે ગયા? બેઝબોલની મેચ જોવા ગયા. તો બંને જણાએ એકબીજા સાથે શરત મારી કે હસબન્ડે કીધું કે જો હવે આ છે ને આના પછીના બોલ પર જોરદાર આપણે ક્રિકેટ, બેઝબોલની જગ્યાએ છે ને આપણે ક્રિકેટને લઈ લઈએ તો તમને થોડું સમજવામાં ઇઝી થઈ જાય, બરાબર? કારણ કે ક્રિકેટને આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી લઈએ છીએ. તો હસબન્ડ અને વાઈફ એ ક્રિકેટ મેચ જોવા માટે ગયા. એમાં હસબન્ડે કીધું જો આવા નેક્સ્ટ બોલમાં છે ને બાઉન્ડ્રી વાગશે, ચોક્કો કાં તો છક્કો 100% વાગશે, હું કહી રહ્યો છું વાગશે. અને નેક્સ્ટ બોલમાં થયું ઊંધું, ના વાગી, બાઉન્ડ્રી ના વાગી. તો હસબન્ડે $100 આલ દીધા. પછી ફરી કીધું જો હવે આ બોલમાં છે ને વિકેટ પડશે, ચાલ આપણે હવે $1000 મેચ લગાવીએ. કેટલાની? $1000 આપણે બેટ લગાવીએ. સારું, નેક્સ્ટ બોલ પર એને હસબન્ડે કીધેલું વિકેટ જશે અને એકચ્યુઅલમાં વિકેટ ગઈ. હસબન્ડ $1000 જીતી ગયો. પછી શાંતિથી એ લોકો એન્જોય કરી જ રહ્યા હતા. એટલામાં પાછળથી એક બેઠેલો વ્યક્તિ એ લોકો આ જોઈ રહ્યો હતો આ સિચ્યુએશન. આ પેલા બે જે હસબન્ડ વાઈફ આ બેટ લગાવી રહ્યા હતા ને એને એ સાંભળી રહ્યો હતો. તો ઓબ્વિયસલી આવું કંઈક ચાલતું હોય ને એટલે બધા લોકોને છે ને આમ જોવામાં, જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ જાગે, મજા આવે. તો પેલાને એવું થયું કે ચાલ હવે હું પણ થોડુંક આ લોકોની જોડે કંઈક બેટ વેટ લગાવીએ. તો પેલા વ્યક્તિ હતો એ થોડોક અમીર વ્યક્તિ હતો. તેને જોયું, એને કીધું હવે છે ને આ બોલ પર જોજે, હું મારી રીતના આમાં એ કહી રહ્યો છું, આ એકચ્યુઅલમાં બનેલી ઘટના છે, આ રિયલ લાઈફમાં પણ આ બેઝબોલના રિલેટેડ હતું, પણ હું તમને મારી રીતના ક્રિકેટના સંદર્ભમાં જાણકારી આપું છું. પેલા બિલિયનર વ્યક્તિ અબજોપતિ હતો, એ પણ ત્યાં મેચ જોઈ રહ્યો હતો. એને પણ આ લોકોની વાતમાં રસ જાગ્યો. હવે ચાલ આપણે $10,000 આપણે બેટ લગાવીએ. હું કહું છું હવે આ નેક્સ્ટ બોલમાં છે ને આ કેચ આઉટ થશે. નેક્સ્ટ બોલમાં એકચ્યુઅલી પેલો વ્યક્તિ કેચ આઉટ
થઈ ગયો તો પેલા $10,000 આપવાના થયા. હવે આને છે ને અહીં જે પેલો હસબન્ડ હતો ને એને આવ્યો ગુસ્સો, ચૂલ ચડી. ચાલ હવે $1,00,000 આપણે બેટ લગાવીએ. કેટલાની? $1,00,000. હું કહું છું હવે આના પછીના બોલ પર છે ને પેલો ડોટ બોલ, 3 સતત ડોટ બોલ કાઢશે, 3 સતત ડોટ બોલ કાઢશે. ચાલ $1,00,000 આપણે બેટ લગાવીએ. એક પણ બોલથી એનાથી નહીં વાગે. તો પેલા એવું કીધું ના, વાગશે અને એક બાઉન્ડ્રી પણ વાગશે. ડોટ નહીં, વાગશે અને એક બાઉન્ડ્રી પણ જશે. પેલો કે થઈ ગઈ $1,00,000 આપણી શરત. સારું, શરત મારી. પહેલો બોલ ખાલી, બીજો બોલ ખાલી અને ત્રીજા બોલ પર સિક્સર. હવે પહેલા $10,000 ઓલરેડી ગયા હતા, ફરી $1,00,000 ગયા. તો પેલા એ કીધું બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે આજનો દિવસ તારા માટે સારો છે નહીં, તું રહેવા દે, આ તારું કંઈ કામ છે નહીં, રહેવા દે, આ બધું તું ના કરીશ. પણ આને ચડી હતી હું, એટલે એની વાઈફ પછી છે ને એની વાઈફ વચ્ચે પડી કે એક કામ કર, ચાલ હવે આપણે અહીં રહેવું નહીં, તો તું છે ને ચાલ હે તું મારી જોડે. એટલે એની વાઈફ એને લઈને જવાની ચાલુ કરવા માંડી. તો એ લોકો જઈ રહ્યા હતા, પણ પેલું જે કીડો હોય ને એ શાંત થાય ના. પેલો પાછો આવ્યો, $10 million શરત. કેટલાની? $10 million શરત મારી. એની વાઈફ કે ના મારીશ નહીં, નહીં શરત આપણે મારવી નહીં શરત, આપણે તું ઓલરેડી હરી રહ્યો છે, આટલા બધા હરી ગયો છે, હવે વધારે ના હરીશ. અને તાપાએ $10 million છે કઈ? તો કે છે મારી પાસે, પેલા વ્યક્તિને આપણે ઉછીના લીધેલા છે ને એના મારી પાસે. તો એની વાઈફે કીધું એ તારા રૂપિયા ન હોય, તું એનાથી શરત ના મારીશ, નહીં તો આ તો જશે ને પેલાને હોત આપવાના થશે, તું ના કરીશ. પેલો કે તું ચિંતા ના કરીશ, હું કહું છું હું જીતીશ, ટેન્શન ના લઈશ. પેલો બિલિયનર કહે બેટા તારો આજનો દિવસ સારો નહીં, તું બધું ના કરીશ, આ બધું લે, આ બધો ધંધો કરે છે, તું જતો શાંતિથી. પણ પેલો આ જે જીદે ચડે ને માણસ એ કોઈનું ના સાંભળે. પેલા એ કીધું હું હવે એવી શરત મારીએ કે ગ્રાઉન્ડ પર જેટલા લોકો છે ને બધામાંથી તું એક નંબર સિલેક્ટ કર, કોઈ એક જર્સીનો નંબર તું સિલેક્ટ કર અને હું કહીશ કે તે આ જ નંબર સિલેક્ટ કર્યો છે. પેલી એની વાઈફ કે ચલા આ તો કેટલું હારી જવાય એવો ચાન્સ છે, તું ના રમીશ, આવી રીતના રમી જ ના શકાય, આ કરી જ ના શકાય. બિલિયનરે પણ કીધું એકવાર તો કે જો આજનો દિવસ તારો ખરાબ છે, તું ના આ બેટ ના લગાવીશ, ઓલરેડી તું આટલા બધા હારી ચૂક્યો છું, પણ છતાંય જો તું જીદે ભરાઈશ ને તો આવા મફતના રૂપિયા આવતા હોય ને તો હું નહીં જ છોડું. મફતના રૂપિયા આવતા હોય તો હું નહીં છોડું. હું હજી કહું છું તું બેટ ના લગાડીશ. આ કે છે લગાડી દઈએ શરત, બરાબર, તું નંબર ચૂઝ કર ને. એટલે પેલા એનો પેલું બાયનોક્યુલર જે આવે ને એ લીધું અને બાયનોક્યુલરથી આખા ગ્રાઉન્ડમાં બધી જગ્યાએ પર નજર ફેરવી અને પછી એને જે યોગ્ય લાગે ને એવો નંબર લખ્યો અને ચિઠ્ઠીમાં મૂકી દીધો. હવે આ હોશિયાર પાછો, જે નંબર તું ચૂઝ કરીશ ને એ હું નહીં કહું, મારી વાઈફ કહેશે. પેલી કહેલા ભાઈ તું જો તારે જે કરો તું કર, મને વચ્ચે ના પાડીશ, તું આ તારે જે નાટક કરાવ તું મને વચ્ચે ના પાડીશ. પેલો કે વિશ્વાસ રાખ માર પર, હું તને કહું છું હું છું ને, તું વિશ્વાસ રાખ માર પર. પેલો કે તને લૂંટાવાનો શોખ ચડ્યો છે તો લૂંટા, મને કઈ વાંધો છે, બરાબર. પછી થયું કેવી ઘટના, પેલા બિલિયનરે જે છે ને એનો નંબર લખીને એને સાઈડ પર મૂકી દીધેલો હતો. હવે પેલી વાઈફ બિચારી ગભરાતી એને ખબર પડી ગઈ કે હારું આ અહીંયા ઘડી આ મને ફસાઈ રહ્યો માણસ. એટલે છતાં કીધું છે બેટ લાગી ગઈ, શરત લાગી. હવે આ જોવા માટે છે ને અડોશ પડોશના બધા લોકો ટોરું વરીને જોઈ રહ્યા છે. પરિસ્થિતિ જુઓ, બધા લોકો છે ને મેચ ગઈ તેલ લેવા, બધા ઘડી ટોરું વરી ગયા. તો પેલી એની વાઈફે છે ને આમ બાયનોક્યુલર લીધું અને આખું ગ્રાઉન્ડમાં બધી જગ્યાએ નજર ફેરવી. આ બધા જ ખેલાડીઓના ચહેરા પર નજર ગઈ ને તો એમાં કોઈ એક વ્યક્તિ દેખાયો જેને એવું લાગ્યું કે યાર અને આ તો આનો મિત્ર છે, મારા હસબન્ડનો આ તો મિત્ર છે, અને આ મિત્ર આ ગ્રાઉન્ડમાં શું કરી રહ્યો છે. એટલે એની વાઈફને કંઈક ડાઉટ ગયો, કદાચ આ કંઈક ગડબડ તો સેટઅપ તો નહીં કરેલું હોય કે હું આને આ કંઈક કાંડ લાગી રહ્યો છે. પણ એની વાઈફને છે ને ધીરે રહીને પછી એમ વિશ્વાસ
થયો કે આ ક્રિકેટની ગ્રાઉન્ડની અંદર આ એના મિત્રનો કોઈ અહીં આગળ લેવા દે, કારણ કે ક્રિકેટર પણ નહીં, એને જિંદગીમાં કોઈ દિવસ બેટે નહીં પકડ્યું, એ ગ્રાઉન્ડ પર કરે જ શું? પછી એને થોડો કોન્ફિડન્સ આવી ગયો કે ના હવે આ મારો હસબન્ડ છે ને, આ મારો બેટો કલાકાર જ છે, તો કંઈક કાંડ 100% આને કર્યો હશે. એટલે એની જર્સી પર હતો નંબર 55 અને એની વાઈફે અનાઉન્સ કર્યું, એની વાઈફે કીધું નંબર 55. તો પેલો હસવા લાગ્યો, હા કે પહેલા તો, અને પછી જેવી ચિઠ્ઠી ખોલીને બિચારાનું મોઢું લબડી ગયું, અંદર નીકળ્યો નંબર 55 જ, અંદર નીકળ્યો નંબર 55 જ. અચ્છા, આ ભાઈની પાસે હવે થઈ ગયા $2 મિલિયન લઈને સીધા ઘેર. હવે ઘટના શું હતી? આ હતી સાયકોલોજીકલ ટ્રીક, અને આ સાયકોલોજીકલ ટ્રીકનું નામ છે પ્રાઇમિંગ. શું નામ છે? પ્રાઇમિંગ. હવે પ્રાઇમિંગ શું હોય છે સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. પેલો બિલિયનર છે ને, એને જુગાર રમવાની હેબિટ હતી, અને આ હેબિટના વિષયમાં આ હસબન્ડને ખબર હતી, અને આ હસબન્ડ પ્રોફેશનલ ગેમ્બલર હતો. પ્રોફેશનલ, એવેજ નહીં, પ્રોફેશનલ ગેમ્બલર હતો આ વ્યક્તિ, હસબન્ડ જે હતો. એને ખબર હતી કે આ જે બિલિયનર છે ને, અને આ હેબિટ છે. એટલે પ્રાઇમિંગ કરવાનો જ્યારથી એ જગ્યા પર આવ્યો ને અમેરિકામાં, ત્યારથી એને પ્રાઇમિંગ કરવાનું ચાલુ કર્યું. હવે પ્રાઇમિંગ એટલે શું? તો આ બિલિયનર જે પણ જગ્યા પર જાય ને, ફોર એક્ઝામ્પલ એરપોર્ટથી આવ્યો ને, તો એની સામે 55 નંબર બતાડવામાં આવ્યો, 55 નંબરની એની ગાડીમાં બેસાડવામાં આવ્યો. એ જે હોટલમાં રહ્યો એ હોટલનો રૂમ નંબર 55 આપવામાં આવ્યો. એ હોટલના રૂમની અંદર જે ડેકોરેશન હતું, ડેકોરેશનમાં 55 નંબર કોકને કોક જગ્યા પર દેખાય એવી રીતના નહીં, હિડન રીતના 55 નંબર આવી રહ્યો હતો. એ જે રોડ પરથી એ સ્ટેડિયમ પર આવવાનો હતો, એ સ્ટેડિયમ પર વારંવાર 55 નંબર બતાડવામાં આવ્યો. પછી 1-2 વાર એવું પણ બનાવવામાં આવ્યું કે એનો જે પેલો ફ્રેન્ડ હતો ને, જે 55 નંબરની ટી શર્ટ પહેરેલો હતો, એને 1-2 વાર આ બિલિયનરની સામે લાવવામાં આવ્યો. એટલે જ્યારે પેલો ચૂઝ કરી રહ્યો હતો ને, ત્યારે બધાની અંદર પેલો વ્યક્તિ એને થોડો પરિચિત લાગ્યો. તો એને પણ શું થયું હતું કે જો આજે નસીબ પણ મારો સાથ આપી રહ્યો છે કે આ વ્યક્તિને મેં કશેક જોયેલો છે, અને આ વ્યક્તિને જોયેલો છે એટલે ભગવાનની પણ સંકેત છે કે આ વ્યક્તિને મારે ચૂઝ કરવો જોઈએ. આ કશું એની જાતે નહોતું બનેલું, આ વ્યક્તિએ પ્લાન કરેલું હતું. એ જે રસ્તા પરથી આવી રહ્યો હતો, જે જગ્યા પરથી આવી રહ્યો હતો, એ કોઈકે 55 નંબરની ટી શર્ટ પહેરેલી હોય, 55 નંબર કોઈ મોટા બોર્ડ પર લગાડેલો હોય, બરાબર. આ રીતના અલગ અલગ જગ્યાઓ પર એને વારંવાર 55 નંબર સેટ કરેલો હતો. ઇવન મ્યુઝિક જે વાગી રહ્યું હતું જ્યારે ચૂઝ કરવાનું હતું, ત્યારે એ વ્યક્તિ જે બિલિયનર હતો ને, ચાઇનીઝ હતો, એ ચાઇનીઝ લેંગ્વેજની અંદર કોઈ ડીજે પર સોંગ વાગતું હતું, એમાં પણ એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં થઈ રહ્યું હતું 55 સમથિંગના રિલેટેડ. આ શું થઈ રહ્યું હતું ખબર પડી? આ વ્યક્તિએ બધી જ જગ્યા પર શું કર્યું? એને 55 નંબર પોપઅપ કર્યો. એટલે આ વ્યક્તિએ જ્યારે ચૂઝ કરવામાં આવ્યું ત્યારે બધા નંબરમાંથી કયો નંબર ચૂઝ કર્યો? 55. ખબર પડી? ધીસ ઇઝ કોલ્ડ પ્રાઇમિંગ. આમાં ઘણીવાર પેલું ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની અંદર ખબર છે તમને આવું બતાડવામાં આવે છે, પેલાને કહેવામાં આવે ચાલ તું કોઈ પણ એક રેન્ડમ કોઈ કાર્ડ સિલેક્ટ કરી દે અથવા કોઈ નંબર સિલેક્ટ કર, હું તને કહી દઈશ કે તારો તે આ જ નંબર સિલેક્ટ કર્યો છે. ધીસ ઇઝ અગેન કોલ્ડ પ્રાઇમિંગ. વારંવાર એની સામે નંબર ફ્લેશ કર્યા કરવામાં આવે, અને જ્યારે વ્યક્તિને ચૂઝ કરવાનો વારો આવે ને, ત્યારે પછી એ જ નંબર ચૂઝ કરે. બરાબર. આ અમુક ડાર્ક સાયકોલોજી જે કહીએ ને, લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા માટેની સાયકોલોજી, એનો આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે. ચાલો બીજું એક ઘટના કહું, બીજી એક સાયકોલોજીકલ ટ્રીક કહું. એ સાયકોલોજીનું નામ છે, એ ટ્રીકનું નામ છે ગેસ લાઇટિંગ. શું નામ છે? સાંભળવું છે ને તો મજા આવશે, તો પછી આગળ કહું, નહીં તો પછી ભણીએ. એક શબ્દ આવે છે ગેસ લાઇટિંગ. હવે આ કોન્સેપ્ટ શું હોય છે જરા ધ્યાનથી સમજો. આમાં સ્ટોરી નહીં કહું, કારણ કે સ્ટોરીની અંદર બહુ સમય આપણો નીકળી જશે, આ વિડીયો પછી બહુ લાંબો બનશે. હું તમને ખાલી એનું હિન્ટ આપી દઉં. ઘણીવાર ઘણા છોકરાઓ, ઇવન છોકરીઓ પણ હોઈ શકે, આ ગેસ લાઇટિંગ કોન્સેપ્ટને જે સમજતા હોય છે એ લોકો ઉપયોગ કરતા હોય છે. શું આમાં આવે? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણથી સમજો. મને કોઈ વ્યક્તિ પસંદ છે,
તો હું એની છે ને નાની મોટી બધી વાત પર એને પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું ચાલુ કરી દઉં, એની વધારે પડતી વાહવાહી કરવાની ચાલુ કરી દઉં, વધારે પડતી એને શું કહેવાય એને ખુશ કરવા માટેના અનનેસેસરી પ્રયાસ કરવાનું ચાલુ કરી દઉં. એટલા બધા પ્રયાસ કરું કે મારીથી હેબિચ્યુએટ થઈ જાય, મારી એને આદત પડી જાય. એટલી બધી હું એને વ્યક્તિને શું કરીશ, મારી આદત પાડવાનો પ્રયાસ કરીશ, એને એટલું બધું ખુશી આપવાનો પ્રયાસ કરીશ, ગિફ્ટ્સ આપીશ, ચોકલેટ્સ આપીશ, એટલી બધી વસ્તુ આપીને એને મારાથી ખુશ કરી દઈશ. અને જેવું મને એવું લાગશે કે હવે આ વ્યક્તિ મારાથી બહુ જ વધારે પ્રભાવિત થઈ ગઈ છે, પછી ધીરે 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 શું કરવામાં આવશે ખબર છે, હું એને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દઈશ. ધીરે ધીરે હું શું કરીશ, હું એને સમય ઓછો આપવાનો ચાલુ કરી દઈશ, ઇગ્નોર કરવાનું ચાલુ કરી દઈશ. પછી એક કોઈ વસ્તુના માટે રિસ્પોન્ડ કરશે તો રિસ્પોન્સ નહીં આપું. આનાથી થાય હું ખબર છે, આ વ્યક્તિની હાલત ખરાબ થાય. પહેલા મેં શું કર્યું, ગેસ લાઇટરની જેમ એને ચિંગારી આલીને પહેલા એને સળગાવી દીધું. હવે અને સળગતું રહેવા માટે શું શેની જરૂર છે, ગેસની જરૂર. હવે હું ગેસ આપવાની બંધ કરી દીધું અને આ વ્યક્તિએ શું કર્યું, ગેસ આપવાનો બંધ કરી દીધો. એટલે આ વ્યક્તિની જે એક્સપેક્ટેશન છે ને ફૂલફિલ ના થાય ને, જો તમે માર્ક કરજો, આપણને જે વસ્તુ જોઈતું હોય અને ના મળે ને એની પાછળ એ મેળવવા માટે આપણે વધારે એ થઈએ કે ના યાર આ તો મારે જોઈએ જ છે, આ કેમ મને ના મળે. ખબર છે આ સાયકોલોજી છે કે નહીં આપણી બધાની. સારું, હવે આ વ્યક્તિ શું કરશે, સાંભળજો, આ વ્યક્તિ શું કરશે, પેલા વ્યક્તિની જેટલી પણ ઈચ્છાઓ હશે, જે પણ એની ડિમાન્ડ હશે ને, એ જે કહેશે ને બધું કરવા માટે તૈયાર થઈ જશે. પહેલાના સમય પહેલા આ વ્યક્તિએ શું કર્યું હતું, આ વ્યક્તિએ એની જે ઈચ્છાઓ હતી બધી એને એટલી બધી પૂરી કરી, એની જરૂરત કરતા વધારે ઈચ્છાઓ પૂરી કરી દીધી. એને પોતાને શું જોઈએ છે કશું જ ના કીધું અને આશા પણ ના રાખી. અને એક લેવલ પર જ્યાં ઘડી ખબર પડી ગઈ કે હવે આ વ્યક્તિ ડાઉન પતી ગયું છે, એટલે હવે આ વ્યક્તિ શું કરશે, પેલાની બધી જ વાત માનવા તૈયાર થઈ જશે. એન્ડ ધીસ ઇઝ રિયાલિટી. ધીસ ઇઝ રિયાલિટી. તમારે કોઈ અનનેસેસરી, સાંભળજો, હવે આ તમારા કામની વાત છે, ખાસ કરીને છોકરીઓના માટે. કોઈ તમને ફાલતુમાં અનનેસેસરી તમારી વાહવાહી કરવાનું ચાલુ કરી દે, કોઈ અનનેસેસરી તમારા નજીક આવવાનો પ્રયાસ કરે, તમને સારું લગાડવાનો પ્રયાસ કરે, સ્ટે અવે. હા ભાઈ, તું મને સારું કીધું, થેન્ક યુ વેરી મચ. તું તારા રસ્તે, હું મારા રસ્તે. ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. ગેટ આઉટ. આ છે ને સાયકોલોજીકલ ટ્રીક હોય છે, બરાબર. અને આ વસ્તુ છે ને કંપનીઓમાં બહુ થાય, આ વસ્તુ છે ને કંપનીઓમાં બહુ જ થાય. મેં જાતે કંપનીમાં જોબ કરેલી છે એટલે મને ખબર છે. તમે લોકો જ્યારે જોબ કરશો ને તો શું કરવામાં આવશે ખબર છે, તમારા જે બોસ હશે, તમારા જે સાહેબ હશે ને, તમારી બહુ જ વખાણ કરશે. અને આપણે અને માનસિકતા કેવી છે, કોઈ આપણો ઉપલા અધિકારી આપણી જો વખાણ કરે તો આપણને પંપ મળે, આપણને એક પુશ મળે કે યાર જોયું, કોઈની વખાણ નહીં કરતા, મારે વખાણ કર્યા. બેટા તને ખબર નહીં, આ તારા જે વખાણ છે ને બધાની હોમે બધાના કર જ છે, બરાબર. એ તારા જે બૂચ મારવાનો છે ને પછી એટલે તારા વખાણ થઈ રહ્યા છે. હા, કોઈ જેન્યુન હોય ને, જેન્યુન, એને સ્વીકારી લેવાનું. પણ જો અનનેસેસરી જે કામ તમે નહીં કર્યું એ વાતની પણ તમને વાહવાહી મળતી હોય તો 100% ચેતી જવાનું. તો તમારો ભવિષ્યમાં બૂચ વાગવાનો છે એવું સમજી જ લેવાનું. સમજ્યા? ઠીક છે, ચાલો, મજા આવી, નવી જાણકારી. ચાલો આગળ વાત કરીએ. ત્રીજો પોઈન્ટ, ઓબી હેલ્પ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ધ ઓર્ગેનાઇઝેશનલ ઇવેન્ટ. ઓબી શેમાં મદદ કરે છે? ઓર્ગેનાઇઝેશનલ ઇવેન્ટને ઇન્ફ્લુઅન્સ કરવામાં. ધ ઇવેન્ટ્સ ઇન્ક્લુડ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, મેનેજમેન્ટ ઓફ કોન્ફ્લિક્ટ, બેટર ડિસિઝન મેકિંગ, showing commitment to ideas and effective work them. ઓકે, ઇવેન્ટ કયા પ્રકારની ઇવેન્ટ્સને ઓબી ઇફેક્ટ કરી શકે છે, ઇન્ફ્લુઅન્સ કરી શકે છે? કોમ્યુનિકેશન, કોન્ફ્લિક્ટનું મેનેજમેન્ટ, બેટર ડિસિઝન મેકિંગ અને શોઈંગ કમિટમેન્ટ. આવા બધા સિચ્યુએશન્સમાં ઓબીનું ઇન્ફ્લુઅન્સ જોઈ શકાય છે. ચોથું,
OB helps an individual to understand himself or herself. OB શેમાં મદદ કરે છે? ઇન્ડિવિજ્યુઅલને પોતાની જાતને સમજવામાં એ હેલ્પફુલ થાય છે. If one wants to work effectively in the organization, person to person basis, he must understand himself as well as others around him. પહેલા તો આપણને પોતે કોણ છીએ ને એ પોતાની સમજણ આપણામાં હોવી જોઈએ, અને પછી આપણી અડોશ પડોશમાં લોકો કોણ છે, કેવા છે, એ લોકોનું બિહેવિયર કેવું છે એની પણ સમજણ આપણામાં હોવી જોઈએ. તો આ સમજવામાં આપણને મદદ કોણ કરશે? OB. નેક્સ્ટ, OB improves such understanding and thereby helps to improve the interpersonal relationship. OB આ જ વસ્તુને સમજવામાં અને ઇન્ટરપર્સનલ રિલેશનશિપને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થાય છે. બે આ ક્લિયર થયું લા પાછળ બોયઝ? ચર્ચા ના જોઈએ હવે કોઈની. નેક્સ્ટ, પાંચમો પોઈન્ટ, OB helps the manager to motivate the subordinate. OB શેમાં મદદ કરે છે? મેનેજરને એના સબઓર્ડિનેટને સમજવામાં મદદ કરે છે. OB helps the manager to get the knowledge of relationship between the needs and appropriate behavior of the subordinate. જે OB જે છે મેનેજરને મદદ કરે છે શેના માટે? નોલેજ ગેઇન કરવામાં. શેનું નોલેજ? કે ભાઈ સબઓર્ડિનેટ સાથેનું રિલેશનશિપ કેવી રીતના સુધારી શકાય, મેન્ટેન કરી શકાય અથવા તો ક્રિએટ કરી શકાય, OB એમાં હેલ્પ કરશે. બરાબર? કદાચ સંબંધ બગડ્યા છે તો એને કેવી રીતના સુધારવા, તો OB એમાં પણ મદદરૂપ થાય છે. એપ્રોપ્રિએટ બિહેવિયર સબઓર્ડિનેટનું કેવું હોવું જોઈએ, કેવું રાખાવડાવવું જોઈએ, એ બધામાં પણ હેલ્પ કરશે. ઓન ધેટ બેઝિસ મેનેજર કેન મોટિવેટ ધ સબઓર્ડિનેટ. છઠ્ઠો પોઈન્ટ આપણને આપ્યો છે, OB is useful to maintain the cordial industrial relationship. કોર્ડિયલ એટલે તંદુરસ્ત, સારા ઔદ્યોગિક સંબંધો જાળવવા માટે પણ OB મદદરૂપ થાય છે. There must be hearty and cordial industrial relationship between the management and workers. Management workers વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ. If there is any grievance એટલે કોઈ ફરિયાદો હોય, કોઈ લડવાર હોય, કોઈ ઝઘડા હોય, cause of dissatisfaction, it must be identified. કોઈ પણ ફરિયાદો હોય તો એને આઈડેન્ટિફાઈ કરો, અંડરસ્ટેન્ડ કરો and remove on time to prevent industrial disputes such as strike, lockout or loss of output. વર્કર્સના કોઈ પ્રોબ્લેમ્સ હોય, ફરિયાદો હોય તો એને સાંભળો, સમજો, દૂર કરો, તો શું નહીં થાય? ઘણી કંપનીઝમાં આપણે હડતાલો પડતા જોઈએ છે, લોકઆઉટ જોઈએ છે, આ બધા પ્રોબ્લેમ ઊભા થશે નહીં. સાતમું, OB is useful in the field of marketing. OB શેમાં મદદરૂપ થાય છે? In the field of marketing. It is said that best marketing system should be customer oriented. Best marketing system કેવી હોવી જોઈએ? Customer oriented rather than product oriented. The marketing activities such as sale, packing, transporting, delivery, installation, etc. should be done as per the taste and preference, choice and expectations of customer. આપણે જે સેલ કરીએ છીએ, પેકેજ કરીએ છીએ, ડિલિવરી કરીએ છીએ, બેઝિકલી સેલ્સ અને માર્કેટિંગના જે પણ કંઈક કામ કરીએ છીએ એ બધા કામ કેવા હોવા જોઈએ? કસ્ટમર ઓરિએન્ટેડ હોવા જોઈએ, નહીં કે પ્રોડક્ટ ઓરિએન્ટેડ. મતલબ કસ્ટમરના જે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ છે, એક્સપેક્ટેશન છે, નીડ્સ છે, વોન્ટ્સ છે, એને સેટિસ્ફાઈ કરી શકાય તે પ્રકારની આપણે સેલ્સ એન્ડ માર્કેટિંગ કરવું જોઈએ. ક્લિયર છે બધાને આટલી? નેક્સ્ટ, લાસ્ટ પોઈન્ટ શું આપ્યો છે? OB helps the manager to predict the human behavior. OB helps the manager to get good people skill. People skill include the ability to understand the subordinate, their strength and weakness. Human behavior ને પ્રિડિક્ટ કરવામાં પણ OB હેલ્પ કરે છે કે ભાઈ સબઓર્ડિનેટનું બિહેવિયર કેવું છે, કોઈ ચોક્કસ પ્રકારનું બિહેવિયર છે તો એવું કેમ છે, એને સમજવામાં પણ OB હેલ્પફુલ થાય છે. બરાબર? આટલે સુધી ક્લિયર થઈ ગયું? અને આ બધા નોલેજની મદદથી મેનેજર શું કરી શકશે? સબઓર્ડિનેટને પ્રભાવિત કરી શકશે કે બીજા કોઈ પણ બેઝિકલી ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ હ્યુમન બિંગ છે એ લોકોના બિહેવિયરને સમજીને પ્રભાવિત કરવા હશે તો પ્રભાવિત પણ કરી શકશે. ક્લિયર આટલે સુધી? આશા રાખું છું આ વિડીયોમાં બધાને ખ્યાલ આવી ગયો હશે અને આવા જ જાણકારીવાળા અને કન્ટિન્યુઅસ OB રિલેટેડ વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બીજા તમારા મિત્રો સાથે પણ આ ચેનલને શેર કરજો. ધન્યવાદ.